બનાસકાંઠાના ધાનેરામાં 500 વર્ષ જૂના હનુમાન મંદિરના જીર્ણોદ્ધાર બાદ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ત્રિદિવસીય કાર્યક્રમમાં બીજા દિવસે ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરાયું। તો મંદિરના આ મહોત્સવ દરમિયાન સમગ્ર ધાનેરા શહેર ભગવાન રામના રંગમાં રંગાયું છે। વેપારીઓએ પણ મહોત્સવમાં જોડાવા માટે પોતાના વેપાર ધંધા 3 દિવસ માટે બંધ રાખ્યા છે। તો બીજા દિવસે યોજાયેલી શોભાયાત્રામાં 20થી પણ વધુ રથ અને 30થી પણ વધુ ટ્રેક્ટર જોડાયા હતા। વિવિધ ઝાંખીઓ સાથે યોજાયેલી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા હતા લોકો। સાથે બનાવવામાં આવેલો હતો અને આજે પણ અમને એનો ચમત્કાર પણ દેખાય છે। એની અંદર ભગવાનનો પ્રાણ છે એવો દરેક ગામના નાગરિકોને પણ અહેસાસ થયો છે। એટલે આ કામ બહુ સુંદર ને સારું છે। અમારા ધાનેરાના દરેક વેપારી ભાઈઓએ આ પ્રસંગમાં પોતાના ધંધા રોજગાર સ્વેચ્છાએ બંધ રાખી આ શોભાયાત્રા અને આ ધાર્મિક પર્વમાં ખૂબ સાથ અને સહકાર આપ્યો છે કે અયોધ્યામાં જે રામ મંદિર બની રહ્યું છે એના પહેલા આપણા હનુમાનજી ધાનેરાની અંદર બિરાજમાન થઈ રહ્યા છે, એટલે એની ખુશી વધારે છે બધાને। તો ધાનેરાનું આ હનુમાન મંદિર વર્ષોથી લોકોની આસ્થાનું કેન્દ્ર રહ્યું છે। તો અગાઉ આવેલા પૂરમાં મંદિર ક્ષતિગ્રસ્ત થતા મંદિરનું જીર્ણોદ્ધાર કરાવાયું છે। આ મહોત્સવ દરમિયાન ધાનેરામાં કોમી એકતા પણ જોવા મળી હતી। મંદિરની શોભાયાત્રામાં મુસ્લિમ સમુદાયના લોકો પણ ઉત્સાહભેર જોડાયા હતા। સમગ્ર ધાનેરામાં હાલ જય જય શ્રી રામના નારા ગુંજી ઉઠ્યા છે। ધાનેરા મુસ્લિમ સમાજ, સમસ્ત મુસ્લિમ સમાજ અહીંયા આવી અને એમાં સહભાગી થયા છે। અમે પણ ધંધા રોજગાર તમામ બંધ રાખ્યા છે અને ફૂલ વર્ષા કરી છે અને યથાશક્તિ અમારાથી જે બન્યું તે અમે ફાળો પણ આપ્યો છે મુસ્લિમ સમાજે।